वर्णिवीशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमविचिन्तये धर्मनन्दनमविचिन्तये। અદ્ભુત હરિસ્મૃતિની કથા. હરિસ્મૃતિની કથાની અંતર્ગત આપણે લીલા ચિંતામણી જોઈએ છીએ. કાલે કયા ચરિત્રો આવ્યા હતા? વાહ, સરસ સરસ. વાહ. બીજું કોણ કહેશે હવે? હા, ના ઘોડીને પિચકારી નાખી હતી ને. વાહ વાહ વાહ, સરસ. જો ચરિત્રો યાદ તો રહી છે બધા, એનો વાંધો નથી આવ્યો, હે ને? હા, કારણ કે મહારાજને ઉત્સવ બહુ પ્રિય. અદ્ભુત જોતા હતા હરિસ્મૃતિ આપણે. એમાં મહારાજ રંગે ઉત્સવ રમતા હતા, એવી આપણે બધી લીલાઓ જોઈ. હવે રંગ રમી લે પછી મહારાજ શું કરવાનું હોય? નાવું તો પડે. એટલે પછી મહારાજ શું કરતા? મહારાજ સંતો ભક્તો સાથે લઈને નાહવા જતા. તો નિષ્કુળાનંદ સ્વામી એ કીધું કે નાહવા જાય ત્યારે શું કરે? ઘોડા ઉપર ચડીને નાહવા જાય. એટલે મહારાજો કે ઘણા બધી એવી લીલા હોય છે આપણે વાંચીને હોય, સાંભળી ના હોય. કારણ કે એટલી બધી લીલાઓ, એટલા બધા સંતોએ ગ્રંથો લેખા, આપણે એમ થાય કે આટલું બધું તો ક્યાંય હશે જ નહીં એમ. આમાંથી મ્યુઝિયમમાં દર્શન કરવા ગયા હોય તો તમને ખબર, બીજા નંબરનો હોલ છે ને, ત્યાં બધા શાસ્ત્રો રાખેલા છે, ખબર છે? તો એ જોયા પછી એમ ખબર પડે કે ઓ આટલા બધા શાસ્ત્રો હશે જે અનંત સંતો લખાયા હોય. શું કર્યું હોય? હસ્ત આપણે જેમ અત્યારે જેવું નહોતું કે ટાઈપિંગ કરી દેવાનું કે બોલી દેવાનું કોઈ લખે ને આવી રીતે, એવું કશું જ નહોતું. કેવું હતું? સાહીથી લખવાનું હતું. એ કાગળ હોય ને લેખની હોય ને ઉપર લખવાનું હતું. એટલે એવું અદ્ભુત સંતોએ બધાએ ગ્રંથો લેખા. અંદર અદ્ભુત આવે છે કે મહારાજ પછી સ્નાન કરે એટલે શું કરે? હે નાયા નિર્મળ જળમાં જઈ દ્રગે દીઠા છે. નાયા નિર્મળ જળમાં જઈ દ્રગે દીઠા છે. કરી લીલા કઈ દ્રગે દીઠા છે. કરી લીલા કઈ દ્રગે દીઠા છે. નાતા સખા સાથે દ્રગે દીઠા છે. નાતા સખા સાથે દ્રગે દીઠા છે. બહુ નીરવ છાળે હાથે દ્રગે દીઠા છે. બહુ નીરવ છાળે હાથે દ્રગે દીઠા છે. પછી નાહી નિસરા બારે દ્રગે દીઠા છે. મેરા કોરા વસ્ત્ર ત્યારે દ્રગે દીઠા છે.
કરો કુમકુમનો ચાંદલો દ્રગે દીઠા છે કરો કુમકુમનો ચાંદલો દ્રગે દીઠા છે બહુ શોભે છે તે ભલો દ્રગ દીઠા છે બહુ શોભે છે તે ભલો દ્રગ દીઠા છે. નિષ્કુળાનંદ સ્વામી કે અમે મહારાજના બધા સંતો ભક્તોની સાથે મહારાજ સ્નાન કરવા જતા હોય રંગે રમીને એવા દર્શન કર્યા છે. બધાય નાવા જાય. હવે આપણે બધાએ તમે બધા ગયા હતા ને જલજીલની એકાદશી તમે સરસ મજાનો ઉત્સવ કરો. એ ઉત્સવને દિવસ શું કરે? નાવા જાઓ. તો નાવા જાઓ ત્યારે શું કરે? બે બેન ટુકડી પડી જાય, કરે ને એવું. એમ સંતો ભક્તો બધાય સ્નાન કરતા હોય બેની ટોકડીઓ પડી જાય અને એકાબીજા બધાય શું કરે? પાણી ઉછાળે. પાણી ઉછાળતા જાય ને ધૂન બોલતા જાય. એવું મહારાજ સ્વામી કે અમે મહારાજના એવા અમે દર્શન કર્યા છે. નાઈન પછી મહારાજ વસ્ત્રો પહેરતા એવા પણ દર્શન કર્યા છે. પછી સ્વામી કે નાયા પછી કુમકુમનો ચાંદલો કર્યો હોય એવા પણ અમે દર્શન કર્યા છે. આપણે કેટલા કરે એવી રીતે? હે નાઈન પછી એકવાર નાહી લો પછી તો વાંધો. હવારમાં બધા પૂજા કરતા હોય એટલે કરતા હોય, સેવા પૂજા કરતા હોય એટલે પછી નહીં. ઓ શું રિઝલ્ટ જોવા મળે કા આમાં? હા, નાઈન પછી કરવાનું હોય. અમુકને પૂછે ને બસ નાહી લીધું હમણાં જ નાહી એટલે ભૂહાઈ ગયો. ઓકે. હા, પણ મહારાજને શું ટેવ હતી? સ્નાન કરી લે તેમ પછી પણ તિલક ચાંદલો કરે ફરી વાર. અને સૌ પ્રથમ વાર તિલક ચાંદલો મહારાજ પંચાળામાં પ્રવર્તાયો. આપણે જે તિલક ચાંદલો કરીએ છીએ ને એ હવે મહારાજે પંચાળાની અંદર રાસ ઉત્સવ રેમાં રંગે રેમાં એ વખતે મહારાજે બધાને તિલક ચાંદલો કર્યો હતો. રાસ ઉત્સવને બીજે દાડે રાસ પંચાળાનો રાસ ઉત્સવ રેમાં ને બીજે દાડે પછી શું કર્યું હતું? તિલક ચાંદલો કર્યો હતો. મહારાજે સૌ પ્રથમ નિત્યાનંદ સ્વામી લાવ્યા અને મહારાજે બધાને તિલક ચાંદલો કર્યો. અને ત્યારથી આ જે આપણે તિલક ચાંદલો કરીએ છીએ ને એ ત્યારથી પ્રવર્તેલો છે. એટલે નિષ્કળ શું કહે છે અહીંયા કે કુમકુમનો ચાંદલો કર્યો છે. અને આમે હિન્દુ બાળક હોય, હિન્દુ નામના જે કોઈ કહેવાતા હોય બધાએ શું કરવું પડે? તિલક જે કોઈ પોતાને જે સંપ્રદાયની અંદર આવતા હોય બધાએ પોતાનો તિલક કરવું જ જોઈએ. રામાનંદી હોય એમને રામાનંદી રૂપે જે તિલક આવતું એ કરવું. વૈષ્ણવ હોય ને વૈષ્ણવ રીતે. પછી શૈવી હોય બધાને ત્રિપુંડ કરવું. જે કોઈ રીતે માતાજીના ભક્તો માતાજીનો ચાંદલો કરવો પણ કરવો હો. કારણ કે હવેનો સમય એવો છે કરવો અવશ્ય પડે છે. પહેલાના સમયમાં વાંધો ન આવતો, હાલતો એવું, પણ અત્યારના સમયમાં એવું છે કે હિન્દુ જે કાંઈ કરે ને, હમણાં એક બહુ મોટા લેખકની હું પુસ્તક વાંચતો હતો, આનંદ રઘુનાથમ. બહુ મોટા જર્નલિસ્ટ તો કે બહુ મોટા લેખકના પ્રોફેશન આ છે એ બહુ. હવે એમણે બહુ મોટું એક સરસ મજાનું પુસ્તક લખ્યું, હિન્દુ રાષ્ટ્ર પર એને લખ્યું છે આખું. એની અંદર બહુ બધું એને આખું બહુ ડિટેલની અંદર બધું લખ્યું છે. હવે એની અંદર એને લખ્યું કે છેલ્લા ભારત આઝાદ થયું ત્યારથી લગીને અત્યાર સુધી હિન્દુઓ ઉપર બધું કતલેઆમ કરવામાં આવે છે. જે કોઈ રાજનીતિજ્ઞ કોઈ પણ રીતે હિન્દુ ઉપર કેમ પ્રહાર થાય જ કરવામાં આવે. જો એમાં બહુ બધી વસ્તુ દર્શે છે. એક આપણે હોળી રમીએ તો શું કરવા આવે? બધાય તરત ન્યૂઝમાં આવી જાય કે પછી ટીવીમાં આવી, સોશિયલ મીડિયા, ભાઈ રંગો નહીં નાખતા, કરે કે નહીં? દિવાળી તો કે ફટાકડા નહીં ફોડતા. હમણાં ન્યૂ યર ગયું 31 ત્યારે જોયું હતું. હા, કેટલા આખા વિદેશોની અંદર જે કાંઈ ફટાકડા ફૂટ્યા એમ લાગે આપણે જ કાંઈ દિવાળી કરતા નથી લો. પણ ત્યારે કોઈને હવા પ્રદૂષણ થાય એવું કાંઈ આવે નહીં. શિવજીને દૂધ ચડાવીએ તો શું થાય? તો એને વાંધો આવી જાય. જે કાંઈ હિન્દુ ધર્મનો ગમે તે આવે
એટલે તરત બધાયનું આવે ખોટ આવે. હવે આનું વસ્તુ ક્યાં નડી ખબર કે અત્યારની જે જનરેશન છે ને એ બધાને આ વસ્તુ લાગુ પડી જાય છે. હવે જે માને કે અત્યારે જે 30 વર્ષના હતા 30-40 એને બહુ વાંધો આવ્યો નહીં, પણ એ નીચેની જે છે ને જનરેશન એ બધાને શું થઈ જાય કે હકીકતમાં કે આ હું તને હું કે મારું ગોલ માનું છું અને સારા માનું છું, આઈડિયલ માનું છું, તો આ કહેતા એ સાચું છે એમ કરીને શું કરી નાખે, પૂરું કરી નાખે. ને એવી રીતે હિન્દુ સંસ્કૃતિ તેનું થતી જાય. હા, નામો નિશાન રદ થવા લાગ્યો. અત્યારે હિન્દુને કેવું પડે ભાઈ આપણે હિન્દુ છીએ. હા, બાકી બહુ જ મોટા લેવલે બધી જગ્યાએ ધર્મ પરિવર્તન કરાય છે, બહુ જ મોટા લેવલે. હમણાં એક આપણે મારે એક ભગત હતો છોકરો, એ બેંગ્લોર આઈટી કરતો હતો, એટલે બેંગ્લોર ગયો. તો બેંગ્લોરની અંદર મેં કીધું કેમ છે કે અહીંયા તો કીધા જેવું છે નહીં, કે અમે કોઈ ઘરની બહાર જ નીકળીએ નહીં. મેં તો કેમ કે અહીં ક્રિશ્ચનનું એટલું બધું પ્રવર્તેલું છે કે લોકો ધર્મ પર ગરીબ પ્રજા હોય તો શું કરે, પૈસા આપે એટલે તરત શું થઈ જાય ધર્મ પરિવર્તન કે બહુ ક્રિશ્ચનનું નીકળ્યું છે કે આપણે નીકળી જ નહીં ક્યાંય, કે એમને ઘરે રહીએ ને કામ હોય તો જઈએ એમ. એટલે બહુ જ ક્રિશ્ચન મોમેડિયન આ તે બધી રીતે ધર્મ બહુ જ શું કહે છે પરિવર્તન. એના કારણે હિન્દુને હવે હિન્દુ બાળક હોય ને એને તો બહુ ધ્યાન રાખવું પડે એમ છે અત્યારની જનરેશન. બાકી તો હવે તો બધા તમે બધા બેઠા તમારે બધાને વાંધો આવે છે એમ છે નહીં, બધા ખાપી ઉતરા છો. પણ બાળકને તે એટલા માટે બધાએ શું કરવું પડે એમ છે, કારણ કે એવું નથી, આ હિન્દુ ધર્મનું ચિહ્ન છે. શું છે? શિખા અને તિલક અને જનોય, આ ત્રણ વસ્તુ કેવી છે? હિન્દુ ધર્મનું પ્રતીક છે. અને આની માટે આપણા પૂર્વજોએ માથા કપાવેલા છે. હો, આપણા પૂર્વજોએ આની માટે માથા કપાવેલા છે. હમણાં જ બાલ દિવસ ગયો ને, બાલ દિવસ શું કામ ઉજવવામાં આવે છે? શીખ જે ગુરુ ગોવિંદ સિંહ હતા એમના બાળકો હતા, જેમણે ઔરંગઝેબે એમને જીવતા દિવાલની અંદર ચણી કાઢ્યા. દિવાલની અંદર ચણી લીધા, એને કારણે પછી બાલ દિવસ પ્રવર્તાવ્યા. એ 25થી આમ તો 22 એવી ડિસેમ્બરથી ઠેઠ 27-28 ડિસેમ્બર સુધી આખું ગુરુ ગોવિંદ સિંહ જે પોતાના આખું પરિવારને શહીદ થયા, બલિદાન આપ્યું, એ નિમિત્તે આપણે ઉજવવાનો હોય, પણ એ આપણે ખબર હોય છે નહીં. આપણે કેવી રીતે ઉજવીએ? ક્રિશ્ચન રીતે. કેવી રીતે? જોકર બનીએ ને પ્લાસ્ટિક ઝાડ લઈ આવીએ, પછી આપણે શું કહીએ? આપણે સેક્યુલર છે, અમે તો બધાને એકચ્યુઅલી માનીએ છીએ. બધા નહીં માનવાનું, કાયદેસર જે આવતું એને જ માનવાના. કોઈ એવું કહે છે અત્યારે? બીજા ધર્મવાળા એમ કે અમે આમ કરીએ છીએ. હિન્દુ બધા એમ કે ભાઈ આપણે તો આમ છીએ, સેક્યુલર છે કે છીએ. હા, એટલે એની માટે આજના બાળકે અવશ્યપણે તિલક ચાંદલો પોતાના ધર્મ પ્રમાણે, સંપ્રદાય પ્રમાણે કરવો. યુ મસ્ટ હેવ ટુ ડુ ઇટ. અધરવાઇઝ તમારી જે અસ્તિત્વ છે એ જ વહી જશે, નાબૂદ થઈ જશે. હા, અત્યારે બહેનો દીકરીઓ હોય તો એની ઉપર પણ કેવી રીતે કરવામાં આવે છે? આ વિષય એકચ્યુઅલી મારે લેવો નહોતો, પણ કાલ રાતે જ મને વિચાર આવ્યો. પછી પંક્તિ વાંચતો હતો ને ત્યારે તો આ ના લઈએ ને તો પછી હવે કેવું છે, કહીએ નહીં તો ખબર પડે એમ છે જ નહીં. હો, કારણ કે કોઈ પણ મોટા થઈ જાય તો સીએમના છોકરા થઈ જાય તેમ કહી દે ભાઈ સનાતન ધર્મ તો ડેન્ગ્યુ છે. હું કહી દે ડેન્ગ્યુ. અને આપણે પાસે શું થઈ જાય? કોઈ કંઈ બોલી તે કહેવાનું છે નહીં, કશું ના કોઈ બોલીએ કે રામચરિત્ર માનસ સળગાવે, ભગવદ્ ગીતા સળગાવે, સ્મૃતિઓ સળગાવે, આ બધું સળગાવે, ત્યારે આપણે કોઈને કાંઈ ફેર પડતો છે નહીં. કોઈ એક વ્યક્તિ ઊભો થઈને ચડે ચોકે જઈને એક ખાલી કુરાનનો પેજ હળગાવી દે, બીજી દી નામ નિશાન ઉડી જાય છે કે નહીં? જ્યારે આપણે થાય ક્યારે? કારણ એનું છે ભાઈ. આપણે શું ભગવદ્ ગીતા હળગાવતા આપણે શું
આપણા શાસ્ત્રો સળગે તો આપણે શું માની લઈએ એનું શેનું જોવે નહીં. આ સંસ્કૃતિ આપણી છે એની જાળવવાની જવાબદારી પણ આપણી જોવી જોઈએ. એટલે બધાએ તિલક ચાંદલો અવશ્યપણે કરવો જ. પોતાના બાળકો હોય, પોતાના પૌત્ર હોય ને પૌત્ર હોય, બધાને પણ ફરજિયાત અત્યારના સમયની પ્રમાણે કેમ કહી કે જન્મદિવસ આવે ત્યારે મોબાઈલ આપે, ગિફ્ટ આપે, ત્યારે બિહારીને અવશ્યપણે એટલું તો કેવું ભાઈ, જો આપણી આ સંસ્કૃતિ છે એને જાળવવાની. સંસ્કૃતિનો વારસો. સ્વામી વિવેકાનંદે બહુ એક અદ્ભુત વાક્ય કીધું હતું, જ્યારે પણ આ દેશના નાગરિકને પોતાની ઇતિહાસ, પોતાનો જે વારસો છે એની જ્યારે ખબર પડશે, એનું જ્યારે અસ્તિત્વ એને જાગશે અંદરની અંદર, એનો સૂર ચડશે, ત્યારે આ દેશ એક જ દિવસની અંદર આઝાદ થઈ જશે. આપણે કેવું થાય ક્યારે? એક જ ના થઈ કે શું થાય? આપણે એકતા થઈ શકે જ નહીં. એટલા માટે બહુ જ જરૂરી છે. અને આપણે એટલા બધા દયાળુ કહેવાય કે જે કહેવાય, હમણાં આગળ આપણે જ આમાં અંદર આવે છે, કથાની અંદર આવશે, મંદિર કરાવી માહી મૂર્તિઓ પધરાવી દ્રગે દીઠા છે. મંદિર કરાવતા, હરિમંદિર કરાવતા, માહી ભગવાન પ્રતિષ્ઠા કરતા, આ બધું આવે છે. હવે એક તો બહુ મસ્ત એક વાત કહેવાની છે, પણ એ હવે આગલી ફેરો. પણ અત્યારે આપણે પરિવાર બસ કથા ઉપર આવી જઈએ. એટલે ફરજિયાત બધા એ તિલક ચાંદલો કરવાનો. હા, અને એની માટે જે કાંઈ કરવું પડે એ બધુંય કરવાનું. જો આજે દરરોજ આપણે ગુરુકુળમાં બાળકો ભણતા હોય ને, તેમાં ઘણા બધા બાળકો હોય જે બિચારા કહે કે સ્વામી અમારા તિલક ચાંદલો કરવો છે. હવે આપણે એમ કે ના તાર ઘરે જે થતું એ કરજે, પણ કરવાનો ખરો અવશ્ય. જે તિલક ચાંદલો જે હોય, જે સંપ્રદાયને માનતા, પણ અવશ્યપણે કરવો જ, જાળવી રાખવું પડે એમ છે. સ્વામી કે અમે મહારાજને એવા પણ તિલક ચાંદલો કરતા હોય એવા દર્શન કર્યા છે. અદ્ભુત સ્વામી આગળ કહે છે, હે નાતા નદી નદ તળાવે દ્રગે દીઠા છે. હે નાતા નદી નદ તળાવે દ્રગે દીઠા છે. કુંડ કુવા સાગર વાવે દ્રગે દીઠા છે. કુંડ કુવા સાગર વાવે દ્રગે દીઠા છે. નિષ્કાળાનંદ સ્વામી કે અમે મહારાજના નદીએ, સાગરે, કુંડ હોય ત્યાં, કુવા હોય ત્યાં, વાવે હોય ત્યાં પણ અમે મહારાજ સ્નાન કરતા એવા દર્શન કર્યા છે. તો એક વખતનો સમય મહારાજ અમદાવાદ આવતા હતા. અડાલજનો જે રોડ છે ને એ રસ્તેથી મહારાજ અમદાવાદ બાજુ આવતા હતા. હવે ત્યાં મહારાજ ટીમણ કરવા માટે, ભાતું કરવા માટે રોકાણા. અને મહારાજને ઉતાવળ એટલે બધા સંતો ભક્તોને આજ્ઞા કરી, ભાઈ ઝડપથી ટીમણ કરી લો, આપણે અમદાવાદ પહોંચવાનું છે. હવે એમાં નિષ્કાળાનંદ સ્વામીએ બાજુમાં વાવ હતી, એ રાણીની વાવે નિષ્કાળાનંદ સ્વામી જોવા ગયા, હાથ ધોવા કે પાણી લેવા માટે. તો ત્યાં એણે શિલાલેખ વાંચ્યો અને મહારાજ પાસે દોડીને આવ્યા. મહારાજને કે મહારાજ, આ વાવની અંદર હું પાણી લેવા માટે ગયો તો ત્યાં એક શિલાલેખ લખ્યો છે, અને શિલાલેખમાં એવું લખ્યું કે આ જે હું વાવ ગળાવું છું એ કોઈ મારી નામના થાય, મારી મોટપ વધે કે હું મારી ધનની છત દેખાડવા માટે કંઈ ગળાવતી છું નહીં. આ જે હું વાવ ગળાવું છું એ વાવની અંદર જે કોઈ મહાપુરુષ ભગવાન, કોઈ સાધુ મહાત્મા સ્નાન કરે અને મને બળભાગી બનાવે, મને પુણ્યવાન બનાવે, મારું હિત થાય, મારું કલ્યાણ થાય, એને અર્થે હું વાવ ગળાવું છું. અને આ વાવની અંદર જે કંઈ ખર્ચ થાય તો એ તો કાંઈ લખતી નથી, પણ જે ગાડાનું ઓજામણ થાય, એડિયો થાય, એનો ખર્ચ લખું છું. એના 1 લાખ રૂપિયા થયા છે. હવે આ શિલાલેખ સ્વામી કીધી વાત શિલાલેખને, એટલે મહારાજ કે ઓહો,
હવે એ વખતે 1 લાખ રૂપિયા એટલે કેટલા થયા છે ખબર? ઊંઝામણ એટલે ગાડું જે ચાલતો હોય ને, ગાડાની અંદર તેને જેમ પૈડા નહોતા, લાકડાના હતા પૈડા. તો હું તું એને આર હોય ત્યાં ઊંઝામણ કરવું પડતું, એડિયું તેલ નાખતા. એ ઊંઝામણ થાય ને એનો ખર્ચ કેટલો આવ્યો હતો એડિયાનો? 1 લાખ રૂપિયા. હવે વિચાર કરો વાવ કેવી બનાવી છે. એ અડાલજની વાવ છે. એ અડાલજની વાવે મહારાજ બધા સંતો ભક્તોને કીધું ટીમણ પછી કરો, પહેલા બધા હવે નાવા તૈયાર થાવ, અંદર સ્નાન કરો. અને સંતો ભક્તો બધા સ્નાન કરવા તૈયાર થયા. સ્નાન કર્યું, મહારાજ પોતે નાહ્યા. અને પોતે નહાઈને મહારાજે કીધું આ જે એને વાવ ગળાવી છે એ રાણી હવે સત્સંગની અંદર જન્મ ધારણ કરશે અને કુશળ કુંવરબાઈનું નામ પડશે. અને પછી ત્યાં મહારાજ સ્નાન કરી ટીમણ કરીને મહારાજ અમદાવાદ પધાર્યા. મહારાજે એક વાર સાંકળીની અંદર 13 કોશી વાવ છે. કેટલી? કેવી? 13 કોશી વાવની એનું નામ એટલે 13 કોશી પડ્યું કે આમ તો કૂવો હોય ને કે એવું 1 કોશ હાલતો હોય. કેટલો વધુ તો 2, બહુ મોટો કૂવો હોય. આ 13 કોશ એક હારે હાલે ને એવું 13 કોશી વાવ હતી. એક હારે 13 કોશ હાલતા. મહારાજ ત્યાં સ્નાન કરવા ગયા એટલે સૂર્યકાચર ને બધા હારે હતા, સ્નાન કરતા હતા. મહારાજે પછી સ્નાન કરીને મહારાજ નાતા વાત કરી. સૂર્યકાચર સ્નાન કરીને પછી મહારાજ વસ્ત્રો પહેરતા હતા. વસ્ત્રો પહેરતા હતી વખતે મહારાજે સૂર્યકાચરને વાત કરી. સૂર્યકાચર, હા મને મહારાજ, આ વાવની અંદર રાઈના દાણા કેટલા હંભાઈ? મહારાજને કે મને મહારાજ એ થોડું ખબર હોય વાવની અંદર રાઈના દાણા કેટલા હમાય? તો કેટલાય હમાય. મહારાજ કે સાંભળે હુરા, એટલું નહીં, આ વાવની અંદર જેટલા રાઈના દાણા સમાય એની માથે એટલો ચક ચડાવવાનો, એટલો ઢાળ કરવાનો, એના જેટલા રાઈના દાણા સમાય એટલા જીવાત્માનું મારે કલ્યાણ કરવું છે. હવે મહારાજ વાત તો મોટી કરી. સૂર્યકાચર મહારાજને કે મહારાજ તમે વાતો બહુ મોટી કરો છો, પણ આ તમે એક પાયજામાં 2 પગ નાખો છો તો કલ્યાણ શું કરશો તમે? હવે એ વખતે મહારાજ શું કરતા હતા? સુરવાળ પહેરતા હતા ને, સુરવાળ પહેરતા એક પાયજાને 2 પગ નાખે. મહારાજ સૂર્યકાચર કે મહારાજ મને મહારાજ તમારી વાતો તમારા ગપ્પાય મોટા અને તમે મોટા. એટલે મહારાજ સૂર્યકાચરને કે સુરા, ભલે અમે સુરવાળ પહેરતા નહીં આવડતો હોય, બાકી અમને જીવાત્માનું કલ્યાણ કેમ કરવું એ અમને સારી રીતે આવડે છે. એટલે નિષ્કાળ સ્વામી આ રહે છે. એટલે મહારાજને કે સ્વામી કે અમે મહારાજના કુંડ કુવા સાગર વાવે નાહતા હોય એવા અમે દર્શન કર્યા છે. હે સમયા ઉત્સવ કરતા દ્રગે દીઠા છે. સમયા ઉત્સવ કરતા દ્રગે દીઠા છે. મેળામાં ઘોડે ફરતા દ્રગે દીઠા છે. મહારુદ્ર અતિ રુદ્ર માહી દ્રગે દીઠા છે. મહારુદ્ર અતિ રુદ્ર માહી દ્રગે દીઠા છે. કરી તો રાશિ પણ તાહી દ્રગે દીઠા છે. કરી તો રાશિ પણ તાહી દ્રગે દીઠા છે. બ્રહ્મ ભોજન કરાવિયા ભારે દ્રગે દીઠા છે. ઘટમાસ સુધી એક વારે દ્રગે દીઠા છે. ઘટમાસ સુધી એક વારે દ્રગે દીઠા છે. નિષ્કાળ સ્વામી કે ઉત્સવ સમય કરતા હોય એવા અમે મહારાજના દર્શન કર્યા છે. મહારાજે જીવનની અંદર બહુ જ ઉત્સવ સમય કર્યા. એટલા ઉત્સવ સમય કર્યા હતા આપણે તો કથા કઈ ગાવીને કઈ સાંભળવી જ ખબર ના પડે. એટલા બધા મહારાજ ઉત્સવ સમય કર્યા. અને હાલની તકે કારણ કે ઉત્સવ સમય થાય ને એનાથી શું થાય? નવા મુમુક્ષુ સત્સંગની અંદર જોડાય. શું થાય?
હા, એમને પણ એમ થાય કે ચાલો ઉત્સવની અંદર જઈએ, અને ઉત્સવની અંદર જઈએ અને ઉત્સવ જોઈએ અને સંતો ભક્તોના દર્શન કરીએ, અને જો એ અંતકાળે યાદ આવી જાય તો જીવાત્માનો બેડો પાર થઈ જાય. એટલા માટે ઉત્સવ સમય કરતા હોય છે. અને એમાં જો ચાલુ હોય, અત્યારે પણ હોય. હા, મહારાજે કેટલા શાક ઉત્સવ કર્યા, હમણાં શાક ઉત્સવ આવવાનો ને. હા, જો આપણે અમદાવાદ દેશની અંદર પણ અમદાવાદ દેશનું એક સંયુક્ત સૌ પ્રથમવાર, ક્યારે સૌ પ્રથમવાર આખા અમદાવાદ દેશનો સંયુક્ત શાક ઉત્સવ ઉજવાય છે. કઈ તારીખે? 28 જાન્યુઆરીએ. અને સરસ મજાના લાલજી મહારાજના સાનિધ્યની અંદર એના માર્ગદર્શન પ્રમાણે સરસ મજાનો ઉત્સવ ઉજવવાનો છે ને તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે. પણ ઉત્સવ સમયે કાંઈક ને કાંઈક ચાલુ. હા, જો તે ધનુમાં છે તો શું હોય? ધૂન થાય. તો કેટલા ભક્તો આપણે અહીંયા હોય એમ નહીં, કેટલાક યુવાનો દરરોજ અહીંથી હાલીને જાય છે કાલુપુર. કાલુપુર હાલીને જાય, અને એની ન્યાય પણ ધૂન સરસ મજાની 5 વાગ્યા 5:15 વાગ્યાની અંદર ધૂન ચાલુ થઈ જાય. કેટલા ભક્તો મંદિર આવી જાય. હવે મંદિરે બધા ભક્તો 5 વાગ્યા ના આવ્યો તો એને કેટલા વાગે જાગવું પડે? 4 વાગે તો જાગવું જ પડે. એમાં અત્યારના જે મહંત સ્વામી છે, નાના પીપી સ્વામી, એમણે સરસ મજાના હરિભક્તોને પહેલાં તો હું શિંક્ષા કર્યા વેચતા. તો અત્યારે તો હા, સરસ મજાના મિષ્ટાના ચોસલા આવી જાય ને એ જે ભક્તોને બધાને શું થઈ જાય? મોજ પડી જાય છે. એટલે ઘણા ભક્તો બધા આવતા હોય ને કાલુપુરથી કે આ વર્ષ તો બહુ મજા આવે છે. ધૂનમાં મજા આવે, પછી ધૂન ગાય પછી પેટ ભૂખ તો લાગે ને. હા, આપણે અહીંયા શું કરે? આનંદ સ્વામીએ સરસ મજાનું કર્યું છે કે આ બધા ભક્તોને વેચવાનો, એક ચોસલો આપી જ દેવાનો પરાણે. શું કરવાનું? હા, એક ચોસલો. એમાં અરવિંદભાઈ કે ખાલી મોઢું ભાંગી જાય પછી શું થાય? તો એમણે ફરસાણ ચાલુ કર્યું, ગાંઠિયા કાંઈક ના પડી કે બાંધી જ દે કે. હા, એટલે આથી શું થાય? ભાઈ ભક્તોને મજા આવે. આમે કંઈ ભોજન વગર ભજન થાય નહીં. ભોજન તો જોઈએ થોડું ઘણું. શું કરવું? એટલે ઉત્સવ સમય થાય એટલે મહારાજ શું કરતા? બધાઈને આ પરંપરા મહારાજે શરૂ કરી છે. એવું નથી કે આપણે શરૂ કરી હોય, કોઈ મહારાજે શરૂ કરી. મહારાજ જ્યાં જઈને એનું જોઈએ ખવડાવવા પહેલાં જોઈએ. આમાં ઘણા બધા ભક્તો ભક્ત ચિંતામણી વાંચીએ છીએ. ભક્ત ચિંતામણી વાંચી હોય ને એની અંદર આવે નિષ્કળાનંદ સ્વામી. જો ઘણા બધા ભગવાનના નામ પાડ્યા, અને અમે ભગવાનના નામ હજારો હોય, પણ જે નિષ્કળાનંદ સ્વામી નામ પાડ્યું ને એવું કોઈ નહીં પાડ્યું. નિષ્કળાનંદ સ્વામી કે જમાડતલ ભગવાન છે. કેવા છે? જમાડતલ. આવું કોઈ નામ સાંભળ્યું? જમાડતલ એટલે જમાડતલ જ્યાં જોઈને બધાને જમાડે જ. તે શું કર્યા કરે? ઉત્સવ સમય જોવે. એમાં મહારાજ મેઘપુરની અંદર મહારાજે 6 મહિના સુધી યજ્ઞ કર્યો, અને મહારાજ ભૂદેવોને જમાડતા. એવા જમાડતા ભૂદેવો ખાઈને કંટાળી ગયા. ખાઈને કંટાળી ગયા. ભૂદેવો નક્કી કર્યું હવે મહારાજ આપણે આ યજ્ઞ કરવો નથી, આપણે મેકીને વહી જવું છે. અને આ વાતની જાણ મહારાજને થઈ. મહારાજ કાઠી દરબારોને સજ્જ કરે. કાઠી દરબારો સજ્જ થાવ, ડબલ ચોકી પહેરો લગાડી દો. અને ડબલ ચોકી પહેરો લગાડ્યો. મહારાજે વાત કરી, અને બ્રાહ્મણો ભૂદેવો વંડિયું ઠેકીને ભાગ્યા. લો, એટલે એટલા બધા મહારાજ જમાડતા બધા ભક્તોને. એટલે અદ્ભુત ઉત્સવ સમય થતા રહેવા પડે. ઉત્સવ સમય થાય તો શું થાય? સત્સંગનો રંગ થાય. અને મહારાજ રંગે રહીમાં તો શું થાય? આ સત્સંગનો રંગ લાગ્યા વગેરે શું થાય? પછી તો એમ થાય કે આ ઉત્સવ સમય આવ્યો કેમ નહીં? હાલો, શું થઈ જાય? હમણાં કાંઈ ઉત્સવ સમય આવ્યો નથી, હાલો ઊભો કરીએ કાંઈ. એમાં જો આ શાક ઉત્સવ છે ને આપણી સંપ્રદાયની પેટર્ન છે. આના બધા જે હું કે ને પેન્ડન્ટ કરે ને, ન્યાયની ભાષામાં એને કહેવાય બધા હક આને પોતે આપણે લઈ લીધા છે. આજે શાકુસો હા ટ્રેડમાર્ક. આ શાકુસો ટ્રેડમાર્ક આપણો જ છે. આ બીજે કંઈ જોવા મળે નહીં. મહારાજે લોયાની અંદર કેટલો ઘીનો વઘાર કર્યો હતો?
12 મણ ઘી, કેટલા મણ રીંગણા? 60 મણ રીંગણા. અને મહારાજે ઘીનો વઘાર મેકો અને મહારાજે વઘાર કરતા હોય, હા એ વઘારની અંદર રાઈ જીરું ના મસાલા અને હળદર ને નાખતા હતા. એ વખતે બોચાસણના કાનદાસ, કાશીદાસ ને કાશીદાસના પિતા કાનદાસ, આમાં બીના એવી બનેલી કાશીદાસને સત્સંગ. મહારાજ વર્ણી વેશે ત્યાં આવેલા ત્યારથી એમને સત્સંગ, પણ કાનદાસને સત્સંગ નહીં. હવે કાનદાસને સત્સંગ નહીં એટલે મહારાજ ત્યાં આવ્યા. મહારાજ પરાણે કાશીદાસ લઈ ગયા. કાશીદાસ લઈ ગયા એટલે કાનદાસે જોયું તો મહારાજ તાવીથો લઈને હલાવતા હતા. એ 60 મણ રીંગણા હલે કેમ કહો? અને મહારાજ હલાવતા હતા. એ 60 મણ રીંગણાનો વઘાર ચાલુ હતો. એમાં મહારાજ હવે જ નાખી, હવે જ એટલે હળદર નહીં, બધું હળદર નાખી મહારાજે. એટલે પછી હાથ છે ને મારા ધોતે લુઈ નાખ્યા. શું કર્યું? ધોતે. અને એની અંદર ઉસો સમય થતા હોય તો હરિભક્ત આવતા હોય તો કઈ ધોતિયા જેવા તેવા પહેર્યા હોય? હે, હીરાની નંગ જડિત મહારાજે ધોતી, રેશમી ધોતિયું પહેર્યું હતું, એકદમ શ્વેત. એ શ્વેત ધોતી મહારાજ હાથ લૂસા તો આખું ધોતિયું કેવું થઈ ગયું? પીળું થઈ ગયું, હળદર વાળું થઈ ગયું. અને આ દ્રશ્ય જોઈને ઓલા કાનદાસ કાંડો હેડી કઈ હેડતા હતા પાછલા મોઢ. તો કાશીદાસ કે ક્યાં જવું? અરે આને આ હોતું ભગવાન મીડી, આને તો એ નથી ખબર પડતી હાથ ક્યાં લોવા આવે, એ ભગવાન હોતા હશે. અને એ વખતે મહારાજે મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠા હતા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, કોઈ ગંગા કિનારે જાય અને પાણી પીધા વગર પાછો આવે તો એને કેવો ગણાય? સ્વામી કે એને તો મૂર્ખ જ ગણો ને. મહારાજ કે સ્વામી એમ જો બોલો કાનદાસ એની મૂર્ખ જ છે. અને આ સાંભળું કાનદાસ મને મૂર્ખ કીધું એમ જે પાછળ વાળો જોયું તો મહારાજે ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા, શંખ ચક્ર ગદા પદ્મધારી મહારાજે દર્શન આપ્યા. અને આ દર્શન થતાની સાથે કાનદાસને સમાધિ થઈને ગયા અક્ષરધામની અંદર આનંદ મુક્તો મહારાજની સેવા કરતા એવો કાનદાસે દર્શન કર્યા. એ વખતે ધોતિયો તો પીળું જ પહેરેલો, ધોતિયું પીળું પહેર્યું તો પછી તો પાછા જાગ્રત થયા ને ભગોભગ દંડવત કરવા માંડ્યા. તો પાછા મહારાજે રમત થઈ ગઈ. મહારાજે મુક્તાનંદ સ્વામી કીધું, મુક્તાનંદ સ્વામી આ કેમ દંડવત કરે છે? અરે કાનદાસ મહારાજને પ્રાર્થના, મહારાજ અરે હું ભૂલો તમે તો હવે એ હોતા હશે ભગવાન, આ કઈ ધોતી હાથ લો એને ખબર ના પડતી ભગવાન હોય. મહારાજ કે અમે કાનદાસ કે મહારાજ અમે ભૂલા, આજી વાતમાં છે ભૂલ કરે પણ તમારે અમને રંગ લગાડી દેવો. શું કરી દેવું? હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. કે દેવ ઉતરે નહીં એવો રંગ ઘનશ્યામ, આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. બીજો ચડતો નથી હવે કોઈ રંગ, શ્રીજો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. એવા રંગે આપણે ભગવાનની રંગે રંગાઈ જવાનું છે. કથાનો સમય પૂરો. શેષ કથાઓ આવતીકાલે. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.